જય ગૌ માતા સહજ પ્રાકૃતિક ખેતી ઈશ્વરભાઈ પૂનાભાઈ બદ્રુખ્યા આજે અમે રાજુલા તાલુકાનું કોટડી ગામે આવ્યા છીએ અને ત્યાં આપણે ભાઈશ્રી આપણે અનિલભાઈ થકું આપણે આ બધું ખેતીનું સારું એવું એક કાર્ય હાથમાં લઈ અને જબરજસ્ત ખેડૂતને પણ સારું રહે અને દરેકને સારા આશયથી આ કામ કરાવે છે. એમાં આપણે ખેડૂતભાઈ મહિપાલભાઈ મંગળુભાઈ વાળા અને એમણે ત્યાં આ તરબૂચની વેરાયટી છે નોન યુ સીડ મન્નત તરબૂચ. હવે એ તરબૂચ વિશે આપણને ભાઈશ્રી ખેડૂત આપણને મંગળુભાઈ વાત કરો ભાઈશ્રી, કેમ લાગ્યું આ તરબૂચમાં તમને? તરબૂચ તો ઠીક, પહેલાં તો બધા આવ્યા છે એ બધાનું હું સ્વાગત કરું છું. સમય આપ્યો છે એમાં મને તો ઠીક, પણ જે આવ્યા છે એને જોવાનું છે કે આ કરાય કે નહીં. મેં તો ટ્રાય કરી, મને તો બધા કરતાં આમાં સફળતા મળવાની છે 100%. ડુંગળીની અંદર બધી મહેનત કરી ત્યારે અમને 30-40 હજાર રૂપિયા વીઘે વધતા છે. આમાં અમને એવું આ વર્ષે એવું લાગે છે મન્નત 2માં કે 1.5 લાખથી 12 અમે એક વીઘે અમે ઉત્પાદનમાં રહેવાના છીએ, ખર્ચો કાઢતા એવો અંદાજ અત્યારના બજાર પ્રમાણે મને લાગે છે. અને વેરાયટી કોઈ એડવર્ટાઈઝ કરવાની, ખેડૂતોને છેતરવાની કે હારું લગાડવાની વાત નથી. આ તમારી નજર આમાં ફળ જીવતા છે વેલામાં. આ વેલાની અંદર જે ફળ પીડ્યા છે એ તોડેલા નથી, એમને લગાવેલા છે. આવી રીતનું આપણને આમાં ફળ મળ્યું છે. અને આની શુગર ક્વોલિટી પણ બહુ ઓકે છે. ફળ ખરાબ થતા નથી, બધા ફળ 2 કિલોની ઉપરના બન્યા છે. અને હજી સાહેબ એવું કહે છે આવતા વર્ષે આપણે હજી આમાં સુધારો કરવા માંગીએ છીએ. અને બિયારણ લેતી વખતે અમને એમ થોડુંક થયું કે અજાણ્યું છે, નવું છે, મોંઘું છે, છેતરાતા શું કેમ સ્વાભાવિક છે. પણ અનિલભાઈ અમને એવું કીધું કે મારા વિશ્વાસથી એક વખત ટ્રાય કરો, જો સફળતા મળે તો બીજા ખેડૂતો જોહે એનું પણ પુણ્ય મળશે. બીજામાં ખર્ચાવશો અને ઉત્પાદન મળતું નથી. અને આમાં આપણને બહુ સારી બેનિફિટ મળી. આ કોઈ એડવર્ટાઈઝ નથી, જે છે હું ખેડૂત છું. બહુ સરસ. અને આ જે છે એ તમારી નજર સામો માલ પીડ્યો છે એટલે અમે આમાં ખૂબ સંતોષ છીએ. અને આવતા વર્ષે બધા ખેડૂતોને હું એવું કહું છું કે તમે મૃદુલા કંપની આ લોકોની ટેટી છે, આ મન્નત 2ના તરબૂચ છે, આમાં અપનાવો, તમારે નુકસાની નહીં જાય એવો મને વિશ્વાસ છે. સરસ, બહુ સરસ. હવે અનિલભાઈ આ જે વેરાયટી વિશે તમારું શું કહેવું છે? સૌ પહેલા તો હું કહું કે કપાસ અને સિંગ એ હવે બંધ કરી અને વધુ આવક આપે એવા પાક આપણે પસંદ કરવા પડશે. બહુ સરસ. અને ટૂંકી મુદતમાં બધી નવી ટેકનોલોજી ઉપયોગ કરવો પડશે. માત્ર 3 મહિનામાં જો અમને 2 લાખ રૂપિયાની ઉપજ થાય તો ખરેખર બધા ખેડૂતોએ આ વસ્તુ જોઈ અને પોતે અખતરો કરી અને એમાં આગળ વધવું જોઈએ. ખેડૂતોને હવે જો પૈસા કમાવા હોય તો નવી ટેકનોલોજી, નવા પાકો અને નવા અપનાવવું પડશે. ટેકનોલોજી સાથે ટૂંકમાં ચાલવું પડશે. જે ઓપન ફિલ્ડની ખેતી કરતા હતા એ હવે ચાલશે નહીં. આ લોકો મહિપાલભાઈએ આ ખેતી કરીને અનિલભાઈ ત્યારે અમારે પાણી વાળવાનું કામ નથી, લાઇટ બિલ નથી. અને આ હમણાં અમે 2 કલાક 2.5 કલાક પાણી આપ્યું, બાકી તો 15 મિનિટ 20 મિનિટ એ અમારે જ્યારે કોઈ આને ટ્રીટમેન્ટ આપવી હોય ત્યારે જ. એટલે એક તો કામ જ નથી. હા, ફ્રી થઈ. પછી આ લોકોનું અમે મલ્સિંગ, ગ્રો કવર, આ સ્ટીક આ લોકોની વાપરી, એ ક્વોલિટી પણ સારી છે. એ લોકો અમારે અન્યાય નથી. ના, સારી વસ્તુ. એમાં એવું છે ને અનિલભાઈ ને છે ને ઓલી છેતરવાની એની નસ જ નથી લો ને. એટલે ભગવાનનું માણા કહીને બહુ સારું કામ છે. આપણે હારે છે ને વખાણ કરવા એવું નથી. અને ખરેખર એ સમન્વયથી જ કામ કરશું તો જ કામ આગળ વધે. આ આપણી શરૂઆત છે. આપણે હારે રહીને નવી ટેકનોલોજી અપનાવી અને આખા વિસ્તારની આવક વધે ને એવું આપણે કરી શકીએ. બહુ સરસ. પણ આ બધું કરવાનું છે ખેડૂતે. અમે તમને માર્ગદર્શન આપીએ, કંપનીવાળા આવે તમને માર્ગદર્શન આપે, પણ અંતે કરવાનું છે ખેડૂતે. એટલે જે ખેડૂતો આગળ આવશે તો ચોક્કસ આમાં કમાણી કરશે. તો દરેક ભાઈઓ તમે આ સાંભળ્યું. હવે આ ખેતીમાં ઘણા બીજા પાક છે, કાંઈ તરબૂચ ને ટેટી જ નથી. તો આ પાક વિશે આપણે આગળ વધીએ. આ જે છે અરવિંદભાઈ, એમની આ વાડી છે. મહિપાલભાઈ અને અરવિંદભાઈ 2 ભાઈઓ છે. એમણે આ કર્યું છે. અરવિંદભાઈની પણ આપણે માહિતી લઈએ. તો અરવિંદભાઈ તમને આમાં વિશેષમાં સારું કેમ લાગ્યું છે? આ જરાક તરબૂચમાં સારું છે અને અમે જોઈએ છે વીઘો સારો આપણને મળ્યો છે. પણ ડુંગળીની કરતાં અમને સારું મળ્યું છે. એટલે અમને એમ થાય કે નહીં આ કરાય એમ. બરાબર, પહેલા વહેલા જ છીએ, અમને કાંઈ એનો વિષય નહોતો. પણ આ જોતા અને અમે બાર કાઢ્યો અમને એમ થયું કે નહીં આ કરાય એમ. છેલ્લે આપણે ખર્ચો ખાતરમાં અમે મહાધન નાખ્યું, મહાલાભ નાખ્યું. એમાં કેમ લાગ્યું તમને? એનું રિઝલ્ટ બહુ સારું મળ્યું છે મહાલાભનું. એમાં કાંઈ ઘટે તમે ખાતરના તો તમે આ ખાતર વિશે થોડી વાત કરો ને. આ ખાતર તો ભાઈ નાખ્યું છે અને સારું છે, તો એ ખેડૂતને લેવું હોય
તો આમાં કઈ રીતનું ખાતર વિશેનું છે એ તમારો વિષય છે તો વાત કરો. મહાલા પોટેશિયમ સોનાઇટ વોટર સોલ્યુબલ ખાતર આવે સરસ. અને એમાં પોટાશ 23%, મેગ્નેશિયમ 11% અને સલ્ફર 15% આવે છે. હા હા એટલે કોઈ પણ પાકની ક્વોલિટી અને વજન હા હા ડબલ ક્યુ ટૂંકમાં ક્વોન્ટિટી ને ક્વોલિટી બનાવવી હોય તો આ પ્રકારના ખાતરો જે છે જે નેચરલ ખાતર છે. બહુ એમાં સરસ. કોઈ કેમિકલ ફોર્મ્યુલા નથી. અને ખેડૂતને આમ લેવું પોસાય એવી હા, હા, કિંમતની 100%. બરાબર. અનિલભાઈ છે ને એનો અનુભવ આમાં બહુ મોટો છે. હવે આપણી જે આ વેરાયટી છે એ મન્નત 2 છે. હા હા વેરાયટીનું ખૂબ જ મહત્વ છે. બા. જે વેરાયટી માર્કેટમાં ડિમાન્ડ હોય ને એ વેરાયટી સારી. સારી. જ્યારે તરબૂચ હાડાડ થાય ત્યારે વેરાયટી હોય એની જ ડિમાન્ડ હોય. હા વેરાયટી વધુ ભાવ મળે. ક્વોલિટી એ વસ્તુ બહુ જ અગત્યની છે. જ્યારે આપણે તરબૂચ ચોપીએ ત્યારે આપણે થોડુંક મોંઘું લાગે, પણ એ સૌથી અગત્યની વસ્તુ છે કે માર્કેટમાં એની ડિમાન્ડ હોય. અને આ મન્નત 2 એવી વેરાયટી છે કે જે માર્કેટમાં સૌથી ઊંચા ભાવે જાય. સરસ. હવે એ વેરાયટી વિશે આ સાહેબ છે અલ્પેશભાઈ, એમને વિનંતી કરીએ કે માહિતી આપે આ મન્નત 2 વેરાયટી અને નોન્યુ કંપની વિશે. નમસ્તે 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 અરવિંદભાઈ. સર, 4 મહિના પહેલા પ્રોજેક્ટ અમે હાથમાં લીધો. હા, હા. એક સપનું હતું કે આપણા એરિયો જે છે આ ગીર સોમનાથ, સરસ. એ એરિયામાં આખા ભારતના બધા જ વેપારી અહીંયા આવીને આપણો બેસ્ટ ક્વોલિટીનો જે માલ છે આખા હા હા ભારતમાં આપણે સપ્લાય કરીએ. સરસ. એ સપના સાથે આ ખેડૂતો સાથે અમે વાત કરી હા, અને હા. આજે તમે 4 મહિના પછી એનું રિઝલ્ટ જોઈ શકો છો. સરસ. પહેલી વખત એરિયાની અંદર કાશ્મીરના વેપારીઓ અહીંયા હાજર છે માલ લેવા માટે. બહુ સરસ. લાઈન પડેલી છે. હા હા એક વેપારી એમ કહે છે કે મને આપો, બીજો વેપારી કહે કે એને માલ ના આપો, મને આપો. આ કાશ્મીરના વેપારી છે. એને જ ક્વોલિટી કહેવાય ને. તો આ તો હવે તરબૂચની વિશેષતા એ છે કે આ તરબૂચ ભારતનું સૌથી મીઠું તરબૂચ છે. બહુ સરસ સરસ. અને 1 કિલોનું ફળ કાપો તો બી લાલ નીકળશે એની ગેરંટી. સરસ સરસ. હવે આપણે ભાઈશ્રી જે વેપારી છે ને, જો ખેડૂત પકવે તો છે પણ ઘણી વખત એમને વેપાર કરવાની 90% એ પ્રોબ્લેમો જ છે. કપાસ પાકે તો કપાસનો વેપારીનો, તો આજે તરબૂચની વાડીએ આવી અને લેવા આવે છે તો એ ભાઈને આપણે થોડોક એનો અભિપ્રાય લઈએ ખેડૂતની વચ્ચે. શું ભાઈ તમારું કેવું છે? मैं जम्मू कश्मीर का रहने वाला हूँ. हाँ हाँ यहाँ आया मैं मन्नत 2 के लिए. अच्छा. इसका रिजल्ट हमारे यहाँ बहुत अच्छा है. बहुत सरस. हाँ, बहुत सारे हैं, सुपर से ऊपर क्वालिटी है. जैसे कि संचरी यहाँ बहुत कच्चा निकल रहा है, इसका क्वालिटी भी अच्छा है, बहुत सुपर है. अच्छा अच्छा. और हमारे को रेट भी अच्छा मिलता है. बहुत सरस. मन्नत की कैसी डिमांड है कश्मीर में? मन्नत 2 की डिमांड बहुत. क्या आपका पूरा नाम है? फयाज अहमद. અહીંયા આવો તો કામ છે. हाँ, मैं कश्मीर में आपके वहाँ पे आ गया हूँ. 5 दिन रुकाया था. તો આ જે વેપાર છે ને એ પણ સરળ છે અને દરેક ભાઈઓ કાંઈ ને કાંઈ આવું નવું અને સારી વસ્તુ કરશે તો સુખી થશે. આ સાથે હું મારી વાતને વિરામ આપું છું. જય ગૌ માતા. એક મિનિટ. આ મારે આવ્યા છે રાયપર ગામથી. હા હા મન્નત 2 ની ખેતી જોવા માટે આવ્યા છે. સરસ. અને આની પાસે 1000 વીઘા જમીન છે શું વાત કરો છો? અને ખેતીમાં બહુ એને શોખ છે. સરસ, સરસ. અનિલભાઈ ક્યાં ગયા? અનિલભાઈ, આપણે આ ભાઈ રાયપર ગામના છે. તમે છે ને 2 વીઘાનું મોડેલ એવું સરસ બનાવો. ખેતી કરે છે અને બહુ સરસ ખેતી કરે છે અને શોખ પણ બહુ છે. સરસ સરસ. અને છતાં અહીંયા જોવા આવ્યા છે એટલે રાયપર છે અહીંયા. જો ભાઈ, જોવું તો બહુ જરૂરી. જોવું, જાણવું, અનુભવ કરવો એ રાજકોટ જિલ્લો લાગે કે અમરેલી. બાબરાથી આગળ હા, હા. ત્યાંથી આ પ્લોટ જોવા આપણો આવ્યા છે. સરસ સરસ. ફોન ઉપરથી આપણે જોયું કે એને તરબૂચ વાવ્યા છે તો એ કે મારે આ માહિતી જોઈ છે. એટલે અનિલભાઈ ભાઈ આપણે ત્યાંથી આવ્યા છે અને ખૂબ સદ્ધર માણસ છે પણ છતાં એને ખેતીનો શોખ છે. હા, હવે આમાં શું છે કે પૂરી માહિતી, અનુભવ આ બધું જીવનમાં લેવું જરૂરી છે. તો અહીંયા આવી રીતે અનેક ખેડૂતો જુદી જુદી જગ્યાએથી આવ્યા છે, આપ જોઈ શકો છો. તો આ દરેક ખેડૂતને કાંઈક કરવું છે, કંઈક ઘણા ખેડૂતને એવું છે કંઈક બીજાનું ભલું કરવું છે. તો આ ભાવનાથી બધા ભેગા થયા છે અને બહુ સારો એવો માહોલ છે. અને આજે આ જે ખેતીના વિષય ઉપર ઘણી ચર્ચા કરી, તો હવે અહીંયા અમારી આ વાતને વિરામ આપી છે. જય ગૌ માતા, જય હિન્દ.